તો એટલા જ માટે લેટેસ્ટ કલેક્શન્સ લઈને આવી ગયા છે ગરમીઓ માટે શર્ટ્સનું. અને ફેબ્રિકની વાત કરીએ, કોટન બીઝ ફેબ્રિકના અંદર આખું આ કલેક્શન્સ રહેવાના છે. અને એકવાર હું તમને આખું કાઉન્ટર બતાવવા માંગીશ, તમે આખું કાઉન્ટર જોઈ લો. તો એ ટાઈપના તમને અહીંયા કલેક્શન્સ જોવા મળી જશે. એકદમ ડિસેન્ટ કલેક્શન જોઈતું હોય તે ટાઈપનું પણ મળશે, અને એકદમ મસ્ત એમ કશે બહાર આવવા જવા માટે જોઈતા હોય ને તે ટાઈપના પણ કલેક્શન્સ મળશે. અને આ બધા રહેવાના છે કોટન બીઝ. બ્લેક તો ઓલ ટાઈમ ફેવરેટ કલર છે, તો ચાલવાનો જ છે. આપણે ફેશન માટે વેર પણ કરીએ, બટ હા, જો તમને કમ્ફર્ટ ફર્સ્ટ મૂકવું હોય તો આ તમને આ ટાઈપના લાઇટ કલરના શર્ટ્સ પણ જોવા મળશે. ફોર્મલના અંદર પણ જાય તે ટાઈપના પણ શર્ટ છે. સાથે સાથે તમે કશે બહાર આવવા જવા માટે વેર કરી શકો તે ટાઈપના પણ છે. કોલેજ માટે પહેરવા હોય તે ટાઈપના પણ શર્ટ મળી જશે. આ જો આ શર્ટ બિઝનેસનો રિલેટેડ કોન્સેપ્ટ છે. જે પણ અહીંયા તમને કોન્સેપ્ટ પસંદ આવશે તો તમને B2B બિઝનેસના રીતે જ લેવું પડશે. સિંગલ પીસ આપણે નથી આપતા. બાકી ડિઝાઇન્સની વાત કરીએ તો 1 by 1 તમે ડિઝાઇન્સ અહીંયા ચેક કરી શકો. ભાઈ, ગરમીઓ આવી ગઈ છે, કોટન શર્ટ્સના કલેક્શન્સ મૂક્યા કે નહીં મૂક્યા? ખાલી લેડીઝ વેર કેટલા સુધી મૂકશો? કાં તો પછી તમે ડિઝાઇનર કલેક્શન કેટલા સુધી મૂકશો? તમે કંઈ કમ્ફર્ટ વાળું પણ કલેક્શન મૂકો જેના અંદર ડિઝાઇન્સ પણ હોય અને સાથે સાથે પ્રાઇસ પણ ઓછું મૂકશો. શું મિત્રો, આ બધા કસ્ટમર્સ તમને પણ આ ટાઈપના સવાલ પૂછે છે? હા ભાઈ, પૂછતા જ હોય. કારણ કે એવરીડે વ્યુઅર્સ પણ આપણને આ ટાઈપના સવાલ પૂછતા હોય છે કે ભાઈ, ગરમી આવી ગઈ છે, શર્ટ્સના કલેક્શન્સ લાવ્યા કે નહીં લાવ્યા, કેટલા વાર તમે ખાલી લેડીઝ વેરના કલેક્શન્સ મૂકો. આ બધા જ જે સવાલ છે ને તે એવરીડે થતા હોય છે રોજિંદા જીવનના અંદર. તો એટલા જ માટે લેટેસ્ટ કલેક્શન્સ લઈને આવી ગયા છે ગરમીઓ માટે શર્ટ્સનું. અને ફેબ્રિકની વાત કરીએ, કોટન બીઝ ફેબ્રિકના અંદર આખું આ કલેક્શન્સ રહેવાના છે. અને એકવાર હું તમને આખું કાઉન્ટર બતાવવા માંગીશ, તમે આખું કાઉન્ટર જોઈ લો. જોયું? આ આખો સ્ટોક રહેવાનો છે કોટન શર્ટ્સ, ડેનિમ, કેઝ્યુઅલ વેરનો. બરાબર, એથેનિક વેર પણ આપણા પાસે છે, નો ડાઉટ. પણ ગરમીના સિઝનના અંદર બધાથી વધારે આ ટાઈપના કોટન શર્ટ્સના કલેક્શન ચાલતા હોય. જે આપણે 9 to 5 ના લાઈક કોર્પોરેટ જોબ થઈ ગઈ, તે લોકો આ ટાઈપના શર્ટ્સના કલેક્શન્સ વેર કરતા હોય. મીન્સ કે લાઈક આ ટાઈપના નથી વાત કરતી, અરે ભાઈ, કેઝ્યુઅલ શર્ટ્સની પ્રિન્ટ થઈ ગઈ કે કેઝ્યુઅલ શર્ટ્સની વેરાયટીઝ થઈ ગઈ. આપણા પાસે પ્લેનના અંદર પણ કોટન શર્ટ્સની વેરાયટીઝ ઘણી બધી જોવા મળી જશે. કાં તો પછી આના અંદર પણ અમુક એવા શર્ટ્સ છે ને જે યુઝ થતા હોય છે આપણે ફોર્મલ્સ માટે. જેમ કે આ શર્ટ થઈ ગયું, તમે જોઈ શકો આ ટાઈપના. તો એ ટાઈપના તમને અહીંયા કલેક્શન્સ જોવા મળી જશે. એકદમ ડિસેન્ટ કલેક્શન જોઈતું હોય તે ટાઈપનું પણ મળશે. અને એકદમ મસ્ત એમ કશે બહાર આવવા જવા માટે જોઈતા હોય ને તે ટાઈપના પણ કલેક્શન્સ મળશે. અને આ બધા રહેવાના છે કોટન બેઝ ફેબ્રિકના અંદર. કારણ કે ભાઈ, ગરમીઓની સિઝનના અંદર આ ટાઈપના કલેક્શન્સ બહુ જ વધારે ચાલશે. અને એકવાર હું તમે અહીંયા આવો, આ સાઈડ આવો, હું તમને વસ્તુ બતાવીશ. આખી આ રો જોઈ લો. આ રો ના અંદર તમને ખાલી ને ખાલી 1 2 3 4 ને 5 5 જ કલેક્શન ડાર્ક કલર જોવા મળશે, અને બાકી બધા લાઇટ કલર છે. કેમ એ હું તમને કહી દઉં. કારણ કે ઉનાળાના સિઝનના અંદર લોકો લાઇટ કલર વેર કરવાનું બધાથી વધારે પસંદ કરતા હોય. અને પસંદ તો શું મિત્રો, લાઇટ કલર બહુ જ વધારે પ્રેટી લાગતા હોય. જેમ કે લાઇમ યલો કલર થઈ ગયા, લાઇટ પિંક કલર થઈ ગયો, બ્લુ કલર થઈ ગયો. બધા લાઇટ શેડ્સ વધારે પ્રિફર કરતા હોય છે વેર કરવાનું, જે એકદમ બ્રાઇટ લાગતા હોય. સમર્સના અંદર જોઈએ તો આપણને બેન સારું લાગે, અને લોકોને જોવાથી પણ સારું લાગતું હોય છે. અને જે લાઈક તમે માનો કે ના માનો, આપણે બધા જ ઇવન વિચારતા પણ હોય કે બ્લેક કલર છે ને તે ગરમી આપતું હોય છે. અને ઓબ્વિયસલી વસ્તુ છે કે લાઈક સન પ્રોપરલી લાઈક બ્લેક કલર પર પણ એને ગરમ હવા વધારે છોડતું હોય. અને કમ્પેરિઝનમાં વ્હાઇટ આપણે પહેરીએ તો આપણને ગરમી ઓછી લાગતી હોય. એટલા માટે અહીંયા એ ટાઈપના કલેક્શન્સ મૂક્યા છે. જુઓ ભાઈ, બ્લેક તો ઓલ ટાઈમ ફેવરેટ કલર છે, તો ચાલવાનો જ છે. આપણે ફેશન માટે વેર પણ કરીએ, બટ હા, જો તમને કમ્ફર્ટ ફર્સ્ટ મૂકવું હોય તો આ તમને આ ટાઈપના લાઇટ કલરના શર્ટ્સ પણ જોવા મળી જશે. અને બાકી ડિઝાઇન્સ પેટર્નની વાત કરું, ડિઝાઇન પેટર્ન અહીંયા તમને અઢળક જોવા મળી જવાની છે. જેમ કે આ તમે ચેક કરી શકો. ડિઝાઇન પેટર્નની વાત કરું તો આ બહુ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે. ચેક્સ પેટર્નનો શર્ટ છે, એકદમ બ્યુટીફુલ છે. એકદમ લાગે ને એવું લાઈક ક્લાસી આર્ટિકલ છે. અને તમે કશે કોલેજમાં વેર કરી લો, કે પછી તમે ઓફિસ મિટિંગમાં વેર કરી શકો, કશે બહાર આવવા જવાનું હોય ત્યારે પણ તમે વેર કરી શકશો. તે ટાઈપના શર્ટ્સ છે. અહીંયા તમને દરેક શર્ટના અંદર કંઈક ને કંઈક અલગ જોવા મળી જશે. જુઓ, ફોર્મલના અંદર પણ જાય તે ટાઈપના પણ શર્ટ છે. સાથે સાથે તમે કશે બહાર આવવા જવા માટે વેર કરી શકો તે ટાઈપના પણ છે. કોલેજ માટે પહેરવા હોય તે ટાઈપના પણ શર્ટ મળી જશે. આ જો આ શર્ટ તો બહુ જ વધારે
સરસ છે. અને આ તમે જોઈ શકો આખી એમ્બ્રોઇડરી આપી છે. તમે જેઠાલાલના શર્ટ જોયા હશે કેટલા યુનિક હોય છે, તેના કરતાં પણ યુનિકનેસ તમને અહીંયા શર્ટ્સના અંદર જોવા મળી જશે. અને બધા કોટન ફેબ્રિક છે, બધા જ કોટન ફેબ્રિક. અમુક ફેબ્રિક તમને અધર પણ જોવા મળશે, બટ એ ફેબ્રિક એવા છે ને જે મીન્સ કે બધી સિઝનના અંદર ચાલતા હોય, કમ્ફર્ટેબલી તમને સમર્સના અંદર પણ લાગશે તે ટાઈપના કલેક્શન્સ છે. કલેક્શન્સની વાત કરું શર્ટ્સના અંદર તો તમને અહીંયા બહુ જ વધારે સરસ મજાની પેટર્ન્સ જોવા મળી હશે. અને જેમ કે હું તમને કીધું ને કે લાઈક ઓનલી ફોર્મલ માટે જોઈતા હોય તો આપણા પાસે ફોર્મલ્સના અંદર આ બધા સ્કિન કલર ચાર્ટ જેને આપણે કહેતા હોય, જે બધી સ્કિન ઉપર સૂટ થશે તે ટાઈપના તમને અહીંયા કલર ચાર્ટ પણ જોવા મળી જવાના છે. લાઇટ બ્લુ થઈ ગયા, ગ્રે થઈ ગયા, વ્હાઇટ થઈ ગયા, લાઇટ પિંક કલરનો થઈ ગયો. હું તમને કીધું ને જુઓ કેટલો સરસ લાગે છે. તો આ ટાઈપના પ્લેન ફોર્મલ શર્ટ્સ પણ મળશે. અને જો તમને એકદમ ડિઝાઇનર આર્ટિકલ જોઈતા હોય બહાર આવવા જવા માટે તો આ ટાઈપના તમને એકદમ ડિઝાઇનર આર્ટિકલ પણ જોવા મળશે. પણ હા, એક જ વસ્તુ છે, જે પણ કલેક્શન્સ મળશે તે મળશે બંચ ટુ બંચ, સેટ ટુ સેટ. બિઝનેસનો રિલેટેડ કોન્સેપ્ટ છે. જે પણ અહીંયા તમને કોન્સેપ્ટ પસંદ આવશે તો તમને B2B બિઝનેસના રીતે જ લેવું પડશે. સિંગલ પીસ આપણે નથી આપતા. બાકી ડિઝાઇન્સની વાત કરું તો 1 બાય 1 તમે ડિઝાઇન્સ અહીંયા ચેક કરી શકશો. ડિઝાઇન્સ તમને તેની ઘણી જોવા મળી જશે. અને જેટલી ટ્રેન્ડી ડિઝાઇન છે, જેટલો સરસ કલર પેટર્ન છે, એટલી સરસ અહીંયા તમને પેકેજિંગ પણ જોવા મળી જવાની છે. આ ટાઈપની આખી પેકેજિંગ રહેવાની છે. પેકેજિંગ પ્રોપર છે, ડિઝાઇન પ્રોપર છે, વેરાયટી પ્રોપર છે, અને ફેબ્રિક એકદમ ટોપ નોચની ક્વોલિટી સાથે બધા કલેક્શન્સ આવશે. અને અહીંયા પણ હું તમને એકવાર પેકેજિંગ શો કરી દઉં. આ જો આ ટાઈપની અજમેરા ફેશનની પ્રોપરલી લાઈક તમને બોક્સ પેકેજિંગ જોવા મળી જવાની છે. તો પછી રાશાની જો તમને પણ સમર સિઝનના અંદર બધું મૂકી લીધું પણ આ ટાઈપના કલેક્શન્સ નથી મૂક્યા તો શું જ મૂક્યું. અને જો તમને પણ સમર સિઝનના અંદર આ ટાઈપના શર્ટ્સના આર્ટિકલ્સ વેરાયટીઝ લેવી છે તો વિઝિટ કરવાનું ન ભૂલતા. વિઝિટ કરવું હજી પણ ઇઝી છે. આપણા ત્યાં તમને પિકઅપ ડ્રોપ ફેસિલિટીઝ મળી જશે. એડ્રેસની વાત કરું તો એડ્રેસ રહેવાનું છે આપણે સુરત સ્ટેશનથી ખાલી 1 કિલોમીટરની દૂરી પર છે, સુરાના 101. ગ્રાઉન્ડ ફ્લોર પર તમને મળશે અજમેરા ફેશન. અને આ ટાઈપના શર્ટ્સ થઈ ગયા, વુમન્સ વેર થઈ ગયા, વુમન્સ વેરના અંદર એથનિક વેર થઈ ગયા, કે મેન્સ વેર થઈ ગયા, મેન્સ વેરના અંદર કેઝ્યુઅલ એથનિક બધું કલેક્શન્સ મળશે અંડર વન રૂફ. તમને ટોટલી 5 to 6 ફ્લોર જોવા મળી જવાના છે આ બધા કલેક્શન્સના. તો પછી રાશાની જો મેન્યુફેક્ચરિંગ પ્રાઇસના અંદર કલેક્શન્સ બાય કરવા છે મેન્સ વેરના, વુમન્સ વેરના કે પછી કિડ્સ વેરના, બધું મળશે અંડર વન રૂફ. તો ફટાફટ આવો, વિઝિટ કરજો. અને આ ટાઈપના વિડીયોઝ જોવા માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ.